વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળી સામાન્ય સભા। એક બાજુ ચાલુ સભામાં ચેરમેન રિસાયા હોવાથી મેયર, ધારાસભ્યો અને પદાધિકારીઓ મનાવવા ગયા। મ્યુનિસિપલ સેક્રેટરી, સ્થાયી અધ્યક્ષ, સત્તાપક્ષના નેતા, દંડક અને સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયાએ મેયરની કેબિનમાં ગુપ્ત બેઠકનું આયોજન કર્યું હતું। પાલિકામાં થતી લોકચર્ચાએ વેગ પકડ્યો હતો। સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રીને કંઈક મુદ્દે ખોટું લાગ્યું હતું। એક તરફ કાઉન્સિલરની ઉગ્ર રજૂઆત અને બીજી તરફ સત્તાધીશોને મનામણા કરવા માટે આગેવાનો કામે લાગ્યા હતા। વિસ્તારોમાં ગંદા પાણી આવતા હોવાની સમસ્યાને લઈ કાઉન્સિલરની ઉગ્ર રજૂઆત। પાણીમાં પક્ષીના પીંછા આવતા હોવાના આક્ષેપ સાથે કાઉન્સિલર પાણી બોટલમાં લઈ સભામાં પહોંચ્યા। છેલ્લા અનેક વર્ષોથી પાણીની ટાંકી સાફ નથી હોવાનો પણ આક્ષેપ। પાણીની ટાંકીના સફાઈ કરાવવા માટે કાઉન્સિલરની રજૂઆત। સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડની ઉગ્ર રજૂઆત। કામોની રજૂઆત વારંવાર કરવા છતાં અધિકારીઓ વાત કહી હોવા છતાં નહીં સાંભળતા હોવાનો આક્ષેપ। અધિકારીઓને જવાબ આપવાનો તરીકો શીખવો, નહીં તો અધિકારીઓ સાથે કાઉન્સિલર અંતિમ લેવલ સુધી જાય તો નક્કી ન કહેવાય। આરોગ્ય મુખ્ય અમલદારને પદ પરથી હટાવવા માટેની કરી રજૂઆત।